ગુજરાતના અનેક વિસ્તારમાં પાણી ચોરીનો ધીકતો ધંધો ચાલી રહ્યો છે, ત્યારે ગેરકાયદેસર રીતે આ અમૂલ્ય પાણીની ચોરી થઈ રહી છે. તો ક્યાંક ભૂગર્ભ જળ પણ ચોરાય છે, ક્યાંક તો સીધું કેનાલમાંથી જ પાણીની ચોરી થઈ રહી છે. ત્યારે ગમે તેવી રીતે પાણી ચોરાઈ રહ્યું છે, ત્યારે ઉદ્યોગોમાં હજારો રૂપિયામાં આ પાણી પણ અપાઈ રહ્યું છે. એક ટેન્કર પાણીનો સપ્લાય માટે 1200 થી 1800 રૂપિયા પણ ઉઘરાવાઈ રહ્યા છે. ત્યારે પાણી માફિયાઓ હવે બેફામ બન્યા હોય તેમ લાગી રહ્યો છે, અને આ માફિયાઓને કોઈનો પણ ડર હોય તેવું લાગી રહ્યું નથી. ત્યારે ખેડૂતોના હકના પાણીની ખુલ્લેઆમ ગેરકાયદેસર રીતે ચોરી કરવામાં આવી રહી છે. ત્યારે ઠેર ઠેર કેનાલ પર ખુલ્લેઆમ પાણીની ચોરી કરાઈ છે, જેમાં 5 થી 6 મશીન લગાવીને પાણી ચોરી કરતી હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે. ત્યારે ટેન્કરો મારફતે સિરામિક કંપનીને પાણીના સપ્લાય કરવામાં આવે છે, જેના માટે 1200 થી 1800 રૂપિયા પણ ઉઘરાવાઈ રહ્યા છે. જોકે ઉનાળામાં ખેડૂતોને ખેતી માટે પાણીની અછત પડતી હોય છે, ત્યારે શું સિંચાઈ વિભાગના અધિકારીઓને પાણી ચોરીની કોઈ જાણકારી જ નથી, કે પછી સિંચાઈ વિભાગના અધિકારીઓ આંખ આડા કાન કરી રહ્યા છે? ત્યારે ગેરકાયદેસર પાણી માફિયાઓ સામે ક્યારે કાર્યવાહી કરાશે તે પણ એક પ્રશ્ન છે. તો રફીક અજમેરી અમારા સંવાદદાતા જોડાઈ રહ્યા છે. જી રફીક, પાણી ચોરીને લઈને આપ શું કહેશો? જી બિલકુલ થી ગુજરાતની અંદર ઠેર ઠેર પાણી ચોરીના બનાવો સામે આવતા હોય છે. ત્યારે હું તમને મોરબીના લખધીરપુર ગામ નજીકની જે કેનાલ છે, કેનાલની અંદર બેફામ પાણી માફિયાઓ દ્વારા પાણી ચોરી કરી ટેન્કરો દ્વારા જે સિરામિક કંપનીઓ છે, કંપનીઓને વેચાણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે ખેડૂતો ઉનાળાની અંદર જે ખેડૂતોને પાણીની અછત જોવા મળતી હોય છે, અને ખેડૂતોને આંદોલનો કરવા પડતા હોય છે. ત્યારે આવા પાણી માફિયાઓ દ્વારા પાણી ચોરી કરી અને પોતાની પાણીની કમાણી કરતા હોય છે. હું તમને દ્રશ્ય બતાવીશ. આ દ્રશ્ય આ પાણીના ટેન્કરો દ્વારા પાણીની ચોરી કરવામાં આવી રહી છે. આ કેનાલ ઉપર ઓછામાં ઓછા 4 જગ્યાએ મશીનો મૂકવામાં આવ્યા છે, અને આ 4 પાણી માફિયાઓ દ્વારા બેફામ પાણીની ચોરી કરવામાં આવી રહી છે. જી, જ્યારે આમ જનતાને દેખાઈ રહ્યું છે, તે તંત્રને શું દેખાઈ રહ્યું નથી? જી બિલકુલ થી ક્યાંક ને ક્યાંક મને એવું લાગી રહ્યું છે કે સિંચાઈ વિભાગના જે અધિકારીઓ છે તેની મિલીભગત થી આ ખુલ્લેઆમ પાણીની ચોરી થઈ રહી હોય એવું મને લાગી રહ્યું છે. કારણ કે ક્યાંક ને ક્યાંક સિંચાઈ વિભાગના અધિકારીઓ આ કેનાલની તપાસ પણ કરવામાં શું નથી આવી રહ્યા? શું અધિકારીઓને કોઈ જાતની આ પાણી ચોરી થઈ રહી છે તેની ખબર નથી? શું તે ખાલી એસી ઓફિસની અંદર બેસીને અને આ તમામ જે આ પાણી માફિયાઓ સાથે સાંઠગાંઠ ક્યાંક હોય તેવું લાગી રહ્યું છે? જી, તંત્રને આના માટે કોઈ જાણ કરાઈ છે ખરા? જી બિલકુલ થી અમે અહીંયા આવ્યા ત્યારે ગેરકાનૂની આ ટેન્કરો અમે જોવા મળ્યા હતા અમને, અને આ 3 થી 4 જગ્યાએ આ મશીનો મૂકીને આ ગેરકાનૂની પાણીની ચોરી કરવામાં આવી રહી છે. અને આ હું તમને દ્રશ્ય બતાવીશ. આ જે મશીનો છે, આ મશીનો મારફતે આ ટેન્કરોમાં પાણીની ચોરી કરી અને આ જે આજુબાજુના જે સિરામિક કંપનીઓ હોતી હોય છે તેને 1200 થી 1500 માં આ પાણીનું ટેન્કર વેચવામાં આવી રહ્યું છે. જી, તંત્રના અધિકારીઓને ક્યારે જાણ કરાઈ છે, તેમનો શું જવાબ છે? જી, હાલ તો અમે અત્યારે આ દ્રશ્યો તમને આપણા ચાહકોને બતાવી રહ્યા છે. અમે કેનાલ ઉપર આવ્યા છે ને કેનાલના જે મશીનો છે, મશીનોના દ્રશ્યો હું તમને બતાવું છું. આ બેફામ આજે પાણી માફિયાઓ બેફામ થયા છે. જી, તો ખેડૂતો આના માટે કેમ કઈ કહી રહ્યા નથી? ખેડૂતો કેમ અવાજ ઉઠાવી રહ્યા નથી? જે ઉનાળામાં ક્યાંક ને ક્યાંક ખેડૂતોને પાણીની અછત પડતી હોય છે, અને પાણી માટે ખેડૂતોને પોતાની ખેતી માટે આંદોલનો કરવા પડતા હોય છે, અને એ ખેડૂતોને પાણી મળતું નથી. ત્યારે આવા બેફામ પાણી માફિયાઓ પાણીની ચોરી કરીને આ સિરામિક કંપનીઓને પોતાની વેપલો કરતા હોય છે, ગોળક ધંધો કરતા હોય છે. જી રફીક, સમગ્ર માહિતી માટે આપનો આભાર. ત્યારે 1200 થી 1800 રૂપિયામાં પાણીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે 5 થી 6 મશીન લગાવીને પાણીની ચોરી થઈ રહી છે. તો ટેન્કરો દ્વારા પાણી સિરામિક ઉદ્યોગને પહોંચાડાઈ રહ્યું છે.
ત્યારે આ પાણી માફિયાઓ જાણે કે હવે કોઈનો પણ ડર રહ્યો હોય તેવું લાગી રહ્યું નથી.